તો ભાવનગરમાં ક્યાં છે કાયદો અને વ્યવસ્થા? કારણ કે ભાવનગર શહેરમાંથી અવારનવાર આવા શહેરોની અંદરથી તીક્ષ્ણ હથિયાર લઈને મોડી રાત્રિના સમયે મારામારી કરતા હોય તેવા વિડીયો અનેક સામે આવે છે. ત્યારે ભાવનગર પોલીસ માત્ર અમુક જ વિસ્તારોમાં રાત્રિના સમયે નાસ્તાઓ તેમજ પાન માવાની દુકાનો બંધ કરાવતી હશે, જેના હિસાબે આવા અસામાજિક તત્વો ભેગા ન થાય? ત્યારે ભાવનગર પોલીસમાં કેમ આવું જોવા મળી રહ્યું છે? તેમ ઉત્તમ ઉદાહરણ આ વિડીયો છે. કારણ કે આ વિડીયો શહેરના નવાપરા વિસ્તારમાં હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે કહી શકાય કે ડીએસપી ઓફિસની પાસે જ આવા વિડીયો વાયરલ થતા હોય તો પછી ક્યાં ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા જોવા મળી રહી છે? ત્યારે ભાવનગરમાં મોડી રાત સુધી અનેક વિસ્તારોમાં નાસ્તાઓની લારીઓ તેમજ પાન બાવાની દુકાનો ખુલતી હોય છે. તેના હિસાબે જ આવા બનાવો બનતા હોય છે અને વિડીયો વાયરલ થતા હોય છે અને મારામારીના બનાવો બનતા હોય છે. ત્યારે પોલીસ પર અમુક વિસ્તારોમાં ખો અને અમુક વિસ્તારોમાં ગોળ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ વિડીયો જોયા બાદ પોલીસ પેટ્રોલિંગનો સવાલ થઈ રહ્યો છે. ભાવનગરના તમામ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સમાચાર બુલેટિન. રિપોર્ટર હિરેન મારુ, ભાવનગર.